નલિયાના પ્રાથમિક શિક્ષક લક્ષ્મણભાઈ કરસનભાઈ ગઢવીનો 35 વર્ષની નિષ્કલંક સેવા બાદ ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન બીઆરસી કોઓર્ડિનેટર અને મોડલ સ્કૂલના પ્રિન્સિપાલ જેવી અનેક મહત્વની જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ, સાહિત્યકારો અને ગામના અગ્રણીઓએ તેમની સેવાઓની સરાહના કરી હતી. વિવિધ મહાનુભાવોએ સાલ ઓઢાડી અને ભેટ આપી તેમનું સન્માન કર્યું હતું. આભાર વિધિમાં લક્ષ્મણભાઈએ સહુનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં પણ શૈક્ષણિક અને મેડિકલ સેવાઓમાં સક્રિય રહેવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર અને મિત્ર વર્તુળે ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ નલિયા મુકામે લક્ષ્મણભાઈ ગઢવી જેઓ વય નિવૃત્ત થતા આજે મોટી સંખ્યામાં અહીંયા વય નિવૃત્તની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. લક્ષ્મણભાઈ ગઢવીએ જે 35 વર્ષ સુધી સેવા આપી છે તેને તમામ વર્ગોએ, શિક્ષક મિત્રોએ બધાએ એમની નિષ્ઠાપૂર્વક એની સેવા નિષ્ઠા અને કર્મઠ જે કાર્ય કર્યું છે, સેવા કરી છે શિક્ષક તરીકેની, એની તમામ મિત્રોએ સન્માન કર્યો અને એમને જે કાર્યો જે કર્યા છે નલિયા ગ્રામજનોમાં, શિક્ષણમાં, એની અહીંયા બિરદાવવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહી અને એમને સન્માન કરવામાં આવ્યા. અબડાસા તાલુકાના બીઆર શાળા નંબર 1ના ઉપાચાર્ય ને ખૂબ બીઆર છે અમારા દશરથભાઈ ગઢવી અદતમાં નિવૃત્ત નિવૃત્તિ પ્રસંગે આજરોજ તેમના શુભેચ્છકો, તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, મોટી સંખ્યામાં સંસ્થાઓ, અબડાસામાંથી, કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ અનેક શિક્ષકો આજે વયનિવૃત્તિ પ્રસંગે શુભેચ્છા આપવા માટે અહીં પધાર્યા. ખરેખર આનંદની વાત એ છે કે એમને પોતાના 35 વર્ષનો કાર્યકાળ અબડાસાને સંબંધિત રહ્યો છે અને તેઓ 35 વર્ષ સુધી આ અબડાસાના નલિયા મુકામે રહી અને શિક્ષક તરીકેની જસેર કામગીરી કરી છે અને આજે વિવિધ સંસ્થાઓ દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા પહોંચવામાં આવી છે. એમના વૃત્તિ જીવનને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. મા આશાપુરા અને મા સોનલ પાસે પ્રાર્થના કરું છું તો તેમનો આવનારા આયુષ્ય ખૂબ જ સમૃદ્ધ અને સ્નેહ મળી રહે એવી પૂર્વે ભવિષ્યો પામીથી કરી અને 31/5/2026 સુધી મેં નલિયામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવીશ. આજે જાબરાઓ અને અમારી ભીટશાળા અને દરેક નલિયા બે ને અમારા ERC અને CRCG બધા આમ લોકોએ મારે જે સન્માન કર્યો છે એ બદલ તમામ ગ્રામજનો, તમામ વહીવટી અધિકારીઓનો, તમામ શિક્ષક મિત્રોનો અને તમામ મારા વિદ્યાર્થી મિત્રોનો પ્રત્યેકનો ઋણ સ્વીકાર કરું છું અને આગળના ભવિષ્યમાં કોઈ પણ શિક્ષણને લગતા કાર્યો છે તો સતત કાર્યમાં તત્પર રહીશ અને મારો શિક્ષણ આપીશ તો અથવા બંધારણ લક્ષ્મણભાઈ ગઢવી સાહેબના આજે વિદાય સમારંભ પ્રસંગે મેં જે જોયું છે એ વિવિધ ક્ષેત્રના લોકોએ ખૂબ કામ કર્યું છે. એ બધા જ વ્યક્તિઓએ આ ગઢવી સાહેબના કાર્યને વખાણ્યા છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે સાહેબ સાથે મેં 15 વર્ષ સુધી સાહેબના માર્ગદર્શન હેઠળ CRC કોર્ડિનેટર તરીકેની કામગીરી કરી છે. સાહેબે અતથી ઇતિ સુધી એક શિક્ષક તરીકે, એક વહીવટકર્તા તરીકે, એક માર્ગદર્શક તરીકે, એક યુનિયનના લીડર તરીકે, એક ગામના સેવક તરીકે કે સાર્વજનિક કાર્યના એક કાર્યકર તરીકે દરેક ક્ષેત્રની અંદર સુપર કામગીરી કરી છે અને એ વાતનો મને ખૂબ જ આનંદ છે કે સાહેબના આ જીવન અને કવનને જોતા અમારા જેવા શિક્ષકોને ખૂબ માર્ગદર્શન મળી રહે છે. સાહેબ જ્યારે આજે નિવૃત્ત થયા છે ત્યારે સાહેબને હું એ આજના દિવસે શુભેચ્છાઓ પાઠવું છું અને મા આશાપુરાને પ્રાર્થના કરું છું કે સાહેબનું બાકી જીવન સેવાની અંદર પ્રવૃત્ત રહીને સેવા કરતાં કરતાં નિરોગી, નિરામય અને દીર્ઘાયુષ્ય ભોગે. ધન્યવાદ. આભાર. અસ્તુ.